મારા મંદિરનું નામ રાધે કૃષ્ણ મિશન મંગલમ છે। એમાં અમે 10 બહેનો છે, જેમાં હું જાતે પ્રમુખ છું। અમે 2022માં મંડળની શરૂઆત કરી। પહેલાં તો અમે બધા 10 બહેનો ઘરનું કામ ખેતી કામ કરતા હતા। મંડળમાં શરૂઆત કર્યા પછી અમે લોકો આ મીટિંગોમાં ગયા પછી અમને ખબર પડી કે મિશન મંગલમમાં જોડાયા પછી બહેનોની પરિસ્થિતિ સુધરી શકે છે। એટલે અમે 24માં તાલીમ લીધી સાબુ પાવડરની। 24માં તાલીમ લીધા પછી અમે સાબુની શરૂઆત કરી। મેળામાં ગયા, સરસ મેળામાં ગયા। આજુબાજુના ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં અમે સાબુ આ કેસુડાના સાબુ બનાવે લઈને જઈએ। એમાં અમને ખૂબ સારી એવી આવક છે। સરકાર તરફથી અમને સ્ટાઇફંડ રિવોર્ડ ફંડ મળ્યું છે। હવે મંડળમાં જોડાયા પછી અમને સરકાર દ્વારા આયોજિત અનેક એવા પ્રોગ્રામ છે, એમાં અમે ભાગ લઈને આજે અમે પોતાના પગ ઉપર ઊભા છે। અને એવું જ અમે બહેનોને શીખવાડીએ છીએ કે અમારા ઘેર બેઠા બહાર જવાની જરૂર નથી, ઘેર બેઠા આપણે કરી શકીએ છીએ। અને એટલા માટે અમે જે આ ધંધો શરૂ કર્યો અને એમાં અમે ઘેર બેઠા ડિલિવરી પૂરી કરીએ છીએ। હવે આ કેસુડાના ફૂલ છે, આજુબાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ખૂબ સારા એવા ઝાડ છે, તે ત્યાં મળી આવે છે। એટલે દરરોજ વીણી લાવીને સાંજે અમે સૂકવી દઈએ। અને આ જે અમારી બહેનો છે એમને અમે શીખવાડીએ છીએ। અમે 4 બહેનોએ તાલીમ લીધેલી છે સાબુની, અને બીજા બહેનો નહીં તાલીમ લીધેલી તે બહેનો શીખી ગયા છે। અહીંયા એકતા નર્સરી અમારા ગામમાં જ આવેલી છે। એકતા નર્સરીમાં હેન્ડીક્રાફ્ટની જે શોપ છે, અહીંયા આગળ મારી શોપ યુનિટની દુકાન છે, એમાં હું શોપનું સેલ કરું છું। અને અહીંયા આગળ આપણે એકતા નર્સરીની અંદર નેચરલ સોપ યુનિટ છે, એમાં આપણે કેસુડાના જે સાબુ છે એનું બી સેલ કરીએ છીએ। કેસુડાના જે સાબુ છે એ ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ કરી શકીએ। એ સ્કિન એલર્જી માટે અને બોડીને ઠંડક આપે એના માટે છે। અને બાળકો માટે ખાસ છે કે ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ છોકરાઓ માટે વાપરી શકીએ। અને આ ગરમીમાં તો ખાસ કેસુડાનું ફૂલ બોડીને ઠંડક આપે એટલા માટે ઉપયોગી બને છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જંગલમાં આપણે કેસુડાના ઘણા ફૂલો મળી આવે છે, ઝાડો બી ઘણા બધા છે। એટલે બહેનો કલેક્ટ કરે છે, કેસુડાના સાબુ બનાવે છે અને અહીંયા અમને સેલ માટે આપે છે, એટલે અમે અહીંયા સેલ કરીએ છીએ। ઉનાળાના ગરમીના ટાઈમની અંદર આપણે આ કેસુડાના જે સાબુ છે એ આપણે 40,000 થી 50,000 સુધીનું સેલ થઈ જાય છે।